ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડીસામાં ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળ્યા। જય રણછોડ માખણચોરના નાદથી ડીસા શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। અષાઢી બીજની ભગવાન જગન્નાથની ડીસા ખાતે શહેરના સૌથી પ્રાચીન રામજી મંદિરથી 27મી શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। શોભાયાત્રાના 5 કિલોમીટર લાંબા રૂટ પર ભક્તોનું સૈલાબ ઉમટી પડ્યું હતું। આજે અષાઢી બીજ છે અને દેશભરમાં આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગર ચર્ચા પર નીકળ્યા હતા। ડીસામાં પણ દર વર્ષની જેમ સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા છેલ્લા 27 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવામાં આવી છે। આજે ડીસા શહેરના જૂના રામજી મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી। આ શોભાયાત્રામાં લાવી ડીજે, ઘોડા, ઊંટ લારીઓ, આનંદ ગરબા મંડળીઓ, ભજન મંડળીઓ, અખાડાઓ સહિત વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। રથયાત્રાના બંદોબસ્ત માટે ચિરાગ કોરડિયા, બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। રથયાત્રાના રૂટ પર જુદી જુદી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં સેવ, બુંદી અને લીંબુ શરબત પાણીની સેવા આપવામાં આવી હતી।